કેરળમાં ભયાવહ ભૂસ્ખલન મામલે કેન્દ્ર સરકારે ફરી કેરળ સરકારને જવાબદાર ઠેરવી છે। કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું કે ગેરકાયદેસર ખાણકામ, અનિયંત્રિત નિર્માણ અને વધતી કોમર્શિયલ એક્ટિવિટીઝ આ ઘટનાનું મુખ્ય કારણ હોઈ શકે છે। કેન્દ્ર તરફથી ગયા વર્ષે 4 લેન રોડવાળી સુરંગને પણ લીલી ઝંડી મળી હતી। તે બાદ કેન્દ્ર સરકારે વાયનાડમાં કોઈ પણ પ્રકારના વિકાસ કાર્યને મંજૂરી આપી નથી। છેલ્લા 10 વર્ષથી રાજ્ય સરકારે મહત્વની બાબતોને ધ્યાનમાં આપ્યા વિના વિકાસ કાર્યોને વધાર્યા છે। હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ અને મંડીમાં વિનાશક પૂરે તારાજી સર્જી છે। પ્રકોપના 7 દિવસ બાદ મંડીના સાંસદ કંગના રણાવત સ્થિતિનો તાગ મેળવવા હિમાચલ પ્રદેશ પહોંચ્યા। આ દરમિયાન તેમણે પીડિત લોકોની ચિંતા કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી અને યોગ્ય મદદની ખાતરી આપી છે। આટલા દિવસો સુધી મુલાકાત ન લેવા બદલ કંગનાએ કહ્યું કે તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યએ મને કહ્યું હતું, હમણાં હિમાચલ ન આવો। સુરતના એકમાત્ર ઇકો ટુરિઝમ દેવઘાટનો વિડીયો વાયરલ થયો છે। જીવના જોખમે ધોધ પાર કરી રહેલા શ્રમિકોનો આ વિડીયો વાયરલ છે। ઓજાણા ખાડી તેમજ જંગલના કોટરડામાં પણ પાણીની આવક થતાં દેવઘાટ ધોધ છલકાઈ ઉઠ્યો છે। ચેતવણીના બોર્ડ મૂકવા છતાં લોકો જીવને જોખમમાં મૂકીને પસાર કરે છે। દ્વારકાના ખંભાળિયામાં કલ્યાણ બાગથી ઘી ડેમ તરફ જતા રસ્તા પર લોકો જોખમી રીતે પાઇપલાઇન પરથી પસાર થવા મજબૂર થયા છે। અહીંનો કોઝવે પુલ વર્ષો પહેલા તૂટી ગયો છે। નદીના પાણી રસ્તા પર ફરી વળતા સામે કાંઠે આવેલા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી, સ્કૂલના બાળકો પણ થઈ રહ્યા છે પસાર। તાપીના ઉપરવાસમાં વરસાદ પડતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ। સતત 15 દિવસથી ડેમમાં પાણીની પુષ્કળ આવક। ડેમના 4 દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા। ડેમનું પાણી તાપી નદીમાં છોડાતા સપાટી વધી શકે છે। કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા। રાજકોટમાં યુવક યુવતીઓ વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થયો। વાહન ચલાવતા સમયે યુવતીને ટિપ્પણી કરતા બબાલ થઈ। યુવકનો 3 થી 4 યુવતીઓએ લીધો ઉધડો। મોટી ટાંકી ચોકમાં આ વિડીયો સોશિયલ મીડિયાનો વાયરલ થયો છે। ગીર સોમનાથ બોર્ડરના ગામોમાં સિંહના આટાફેરા। કોડીનારમાં દેવલપુર ગામે ડાલામથ્થા સિંહનો વિડીયો થયો છે વાયરલ। સિંહના આટાફેરાથી સ્થાનિક લોકોમાં ડરનો માહોલ। દાહોદ ધાનપુરાના પીપેરા ગામે દીપડો કૂવામાં ખાબક્યો। વન વિભાગે સ્થળ પર પહોંચીને દીપડાનું રેસ્ક્યુ કર્યું। કૂવામાં સીડી મૂકીને દીપડાને બહાર નીકળવાની મદદ કરી છે। શિકારની શોધમાં દીપડો કૂવામાં ખાબક્યો હોવાનું અનુમાન। રાજકોટમાં જિલ્લા કલેક્ટરે એનએસયુઆઈનો વિરોધ કર્યો છે તો કચેરીએ એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। ફોરેસ્ટ વિભાગની ભરતીની ગેરરીતિમાં વિરોધ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં વિરોધ કરવામાં આવ્યો। સુરતના પૂર્ણાના મારુતિનગરમાં સ્થાનિકોનો વિરોધ। ગટરના પાણી ઉભરાવવાના કારણે સ્થાનિકોનો વિરોધ। સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા લગાવી નોંધાવ્યો છે વિરોધ। દુર્ગંધ મારતા ગટરના પાણી ઉભરાવવાથી લોકો ત્રાહિમામ। સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાયો। કોલેરા, ઝાડા ઉલટી